નમસ્કાર દોસ્તો, વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું. વાત મારે કરવી છે અમદાવાદ શહેરની, પરંતુ એ પહેલા મારે પૂછવું છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે? દેશના વડાપ્રધાન ખુલ્લા મંચ પરથી કહે છે કે આ ગુજરાત નરેન્દ્ર ભૂપેન્દ્રએ બનાવ્યું છે. તો હવે મારે નરેન્દ્રભાઈ મોદીની સરકારને સવાલ કરવા છે, ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને સવાલ કરવા છે કે અમદાવાદની અંદર જે આ રહસ્યમય હત્યા થઈ છે, એક બિલ્ડર, બાપુનગર વિસ્તારની અંદર રહેતા આ બિલ્ડર, જેમનું તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી નાખવામાં આવી છે. દોસ્તો, તમે વિચાર કરો, શહેરની અંદર રોજ બળાત્કાર જેવી ઘટનાઓ બને છે, છાશવારે હત્યાઓ, મર્ડર, લૂંટ રોજ દિન પ્રતિદિન વધતા જાય છે. ત્યારે મારે આ સરકારને સવાલ કરવો છે કે આ ગુજરાત કોણે બનાવ્યું છે? વારંવાર તમે ફાંકા ફોજદારીઓ કરો છો કે ગુજરાત સેફ છે, બીજા રાજ્યો કરતા ગુજરાત સેફ છે, પણ નહીં સાહેબ, બહુ ઊંડાણપૂર્વક જોવો તો બીજા રાજ્યની કરતા પણ આગળ વધતું જાય છે આ ગુજરાત. છાશવારે લૂંટ, હત્યા, મર્ડર, બળાત્કાર જેવી ઘટનાઓ બને છે. સરકારના પેટનું પાણી નથી હલતું. ગુજરાતની અંદર આવી હત્યાઓ જે છેલ્લા 10 વર્ષથી વધી રહી છે, આંકડાઓ આપણે રજૂ કરીએ, આંકડાઓ આપણે વાંચીએ તો આપણી આંખો ફાટી જાય દોસ્તો. અને આ બણગાઓ ફૂકે છે, સેફ ગુજરાત, ગુજરાત મોડલની વાતો કરે છે. ત્યારે મારે વાત કરવી છે બિલ્ડર હરેશભાઈ રૂડાણી. એમની હત્યા કરી નાખવામાં આવી છે. રાજસ્થાનના 3 શખ્સોને શિહોરીથી પકડી પાડ્યા છે. 24 કલાકની અંદર આ હત્યારાઓને પકડી પાડવામાં આવ્યા છે. એમની હત્યા કરી અને એમની લાશને મર્સિડીઝ કારની અંદર મૂકી અને આ લોકો ત્યાંથી ફરાર થઈ ગયા છે. શિહોરી પાસે, રાજસ્થાનના શિહોરી પાસે આ લોકોને પકડી પાડવામાં આવ્યા છે સીસીટીવી કેમેરાની મદદથી. પણ હવે મારે કહેવું છે ગુજરાતના ગૃહમંત્રીને કે 24 કલાકની અંદર આ લોકો પકડાઈ ગયા, ખૂબ સારી વાત છે, પણ એ પકડાયા એની પાછળનું કારણ શું છે? આટલું બધું તાબડતોબ ઓપરેશન કરી પાડ્યું તમે. તો એવું પણ જાણવા મળ્યું છે કે પરસોત્તમ રૂપાલાના કંઈક પાર્ટનર પણ છે અને ભારતીય જનતા પાર્ટીના મંત્રી મનસુખ માંડવિયાના કંઈક સગા પણ થાય છે. એટલે આ ઓપરેશન 24 કલાકની અંદર પાર પડી ગયું. એમના હત્યારાઓને પકડી પાડવામાં આવ્યા છે. ત્યારે હું પૂછવા માંગુ છું કે એક સામાન્ય માણસ, સામાન્ય નાગરિક, આમ જનતા સાથે આવી ઘટનાઓ બને છે, એમના પરિવારના કોઈ સભ્યો સાથે આવી ઘટનાઓ બને છે, તો દોસ્તો આપણે જોઈએ છીએ એને ન્યાય મળતા 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 ઘણો ખાસો સમય વીતી જાય છે. પણ આજે જે આ બિલ્ડરની રહસ્યમય હત્યા કરવામાં આવી છે એની પાછળનું કારણ શું છે? તો એવું પણ જાણવા મળ્યું છે કે ભાઈ કઈ જૂની અદાવત હતી, કઈ એમના જૂના પાર્ટનરોની સાથે કઈ જે તે હતું, એ બધું તમામ ખુલાસાઓ આવનાર સમયમાં પેપરમાં આવશે. એમના કોઈ એક પાર્ટનરનું નામ તો પેપરમાં આવી પણ ચૂક્યું છે. પણ મારો સવાલ એ છે કે આ ગુજરાત બનાવ્યું કોણે? બિલ્ડરોની હત્યા થઈ જાય, તમે વિચાર કરો, મોટા મોટા બિઝનેસમેનો અહીંયા સેફ નથી અને આ લોકો બણગા ફૂકે છે. આ લોકો બણગાઓ ફૂકે છે. ગુજરાત મોડલ કઈ રીતે આપણે કહી શકીએ? ગુજરાત મોડલ. જ્યારે જ્યારે બળાત્કાર જેવી ઘટનાઓ બને છે ત્યારે એ જો સામાન્ય પરિવારની દીકરી હોય તો એમને ન્યાય મળવા માટે ઘણો ખાસો સમય વીતી જાય છે. પરંતુ કોઈ બિઝનેસમેન હોય, સરકાર સાથે એમની સાંઠગાંઠ હોય તો એમના હત્યારાઓ 24 કલાકની અંદર પકડાઈ જાય છે. ચલો, તમે પકડી પાડ્યા, ખૂબ સારી વાત છે. પણ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને મારે કહેવું છે કે જો તમારાથી આ ગુજરાતની સત્તા ન ચાલતી હોય તો તમારે રાજીનામું આપી દેવું જોઈએ. કારણ કે છાશવારે આવી ઘટનાઓ બને છે. આમ નાગરિકને જીવવું ગુજરાતની અંદર દોયલું બની ગયું છે. પહેલા આપણે વારંવાર દાખલાઓ આપતા કે યુપી, બિહાર જેવું ગુજરાત થતું જાય છે, પણ અહીંયા તો થઈ ગયું હોય એવું સ્પષ્ટ દેખાય છે. તમે જુઓ, રોજ એકાદ બળાત્કાર, રોજ અસંખ્ય બળાત્કારો, રોજ હત્યાના કેસો સામે આવે, લૂંટ, મર્ડર, કે ડ્રગ્સ પકડાય, કે ચરસ પકડાય, ગમે તેટલા 2 નંબરના કામો ગુજરાતની અંદર બેફામ થાય છે. છતાંય જનતાની આંખ નથી ઉઘડતી. લોકો હજી એમ હસતા મોઢે કહે છે કે ભાઈ નરેન્દ્રભાઈ મોદી છે એટલે આપણે સેફ છીએ.
આ સેફ છે. નરેન્દ્રભાઈ મોદી જ હતા, હર્ષ સંઘવી જ હતા. આ બિલ્ડરો સેફ છે. રાજસ્થાનથી વિચાર કરો તમે, રાજસ્થાનથી માણસો આવીને ગુજરાતની અંદર ગુજરાતના બિઝનેસમેનોના મર્ડર કરીને વયા જાય છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. તમે સેફ નથી. તમે લોકો વિચારતા હોય કે આ ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે લોકો સેફ છીએ, તો આ તમારો વહેમ છે. આ તમારો વહેમ છે. કારણ ગમે તે હોઈ શકે, પરંતુ આ ગુજરાત બનાવ્યું કોણે? પોલીસ કંટ્રોલ. ગુજરાતની પોલીસ કોના હાથમાં છે? છાશવારે આવી ઘટનાઓ બને છે. વિચાર કરો, રોડ રસ્તા ઉપર દારૂની 2 પોટલી મારી જાય ને કોઈને છરીના ઘા મારી દે છે. વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો. આજે પણ મેં એક બીજા ન્યૂઝ વાંચ્યા હતા કે રિક્ષાની અંદર છરીના ઘા મારી દીધા. ક્યાં જઈને ઊભું રહેશે દોસ્તો? વિચાર કરવો પડશે, કારણ કે આવનારા સમયમાં આપણા બાળકોના સારા ભવિષ્ય માટે એક સારી સરકાર પસંદ કરવી પડશે. તમે ખુદ આંકડા વિચારો ને. 10 વર્ષની અંદર બળાત્કાર, મર્ડર, ચરસ, ડ્રગ્સ, અફીણ, દારૂ, આ બધું કેટલું વધી ગયું છે. 12-15 વર્ષ પહેલા આપણે ડ્રગ્સ એક આમ ટીવીમાં સાંભળતા, કઈ પિક્ચર જોતા હોય તો એમાં ડ્રગ્સનો ઉલ્લેખ થાય. એવું આપણે 15 વર્ષ પહેલા આપણે ટીવીમાં જોયું હતું. બાકી તમે લોકોએ ડ્રગ્સનું નામ પણ ક્યારેય નહીં સાંભળ્યું. અત્યારે છાશવારે ગુજરાતમાંથી આટલું ડ્રગ્સ પકડાયું, ગુજરાતમાંથી ફલાણી જગ્યાએથી આટલું ડ્રગ્સ પકડાયું. કોની મહેરબાનીથી આ બધું ડ્રગ્સ ગુજરાતમાં આવે છે? એ ક્યારે તમે સવાલ કર્યો સરકારને? કોની મહેરબાનીથી આવે છે? ચલો પકડાઈ જાય છે એ સારી વાત છે, પણ આવે છે ક્યાંથી? એ કોઈએ ક્યારેય સરકારને સવાલ કર્યો? અંધભક્તોને મારે કહેવું છે કે તમે ક્યારે તમારા આકાને સવાલ કર્યો કે આ ડ્રગ્સ ક્યાંથી આવે છે? આ તો પકડાઈ જાય છે. કેટલું પકડાય છે અને કેટલું બહાર જાય છે એ કોને ખબર છે? એ લોકો આંકડા આપે છે અને આપણે સાચું માનીએ છીએ. જો જેટલું ડ્રગ્સ ગુજરાતની અંદર આવતું હોય એ તમામે તમામ ડ્રગ્સ પકડાઈ જતું હોય તો આજે ગલી ગલી ખૂણે ખાંચરે ડ્રગ્સના વેપારો કેમ થાય છે? આ મારા ને તમારા બાળકો માટે ખૂબ ખૂબ એટલે ખૂબ દોસ્તો ચિંતાનો વિષય છે. પણ આપણે શું કામ ચિંતા કરીએ? આપણે સવારે કામ ધંધે જવાનું, 1500, 2000, 2500 રૂપિયા કમાઈ લેવાના, આપણો પરિવાર ચાલે છે. બસ ચૂંટણી આવે એટલે કમળનું બટન દબાવવાનું. કોઈને કાંઈ ચિંતા નથી, એટલે જ એ લોકોને ચિંતા નથી. આમ જનતાને કોઈને કાંઈ ચિંતા નથી, પોતાના બાળકોને લઈને, પોતાના પરિવારને લઈને. એટલે તો એ લોકોને ચિંતા નથી. એ લોકો વિચારે છે કે ભાઈ આ લોકોને કાંઈ પડી નથી તો આપણે શું લેવા દેવા? આપણે તો ચૂંટાઈ ગયા, એર કન્ડિશન ઓફિસમાં બેહો, સરસ મજાના બંગલા મળી જાય, મંત્રી સંત્રી બની ગયા એટલે એ આરામ કરો, જલસા કરો, જનતાનું જે થવું હોય એ થાય. પણ દોસ્તો જાગવું પડશે, ખરેખર જાગવું પડશે. 30-30 વર્ષથી આ લોકોની સરકાર તમે બેસાડી છે અને છતાંય ગુજરાતની અંદર આમ નાગરિક, બિઝનેસમેનો, મહિલાઓ સેફ ન હોય તો પછી આ સરકારનું આપણે કામ શું છે? માટે જાગો, જાગો, તમારી અંદરનો આત્મા જગાડો દોસ્તો. આમ આદમી પાર્ટી વાળા અત્યારે પ્રચાર કરે છે, લોકોને જગાડવાની કોશિશ કરે છે. ઘણા બધા એમ કહે છે કે મત લેવા માટે આવી ગયા. અરે અમને મત નો આપતા, અમને મત નો આપતા, આમ આદમી પાર્ટીને મત નો આપતા, પણ તમારા બાળકોના ભવિષ્ય જે સારા કરી શકે, તમારા પરિવારની જે સુરક્ષા વધારી શકે એવા લોકોને વોટ આપજો. પણ વિચાર કરજો તમે, 30 વર્ષથી આ લોકો તો છે જ. તમારા બાળકો, તમારા પરિવાર, ઘરની મહિલાઓ કેટલી સુરક્ષિત છે? જ્યાં સુધી તમારા ઘર સુધી આ ઘટના નથી પહોંચતી ત્યાં સુધી તમે સુરક્ષિત છો. બાકી જેના ઘરમાં આ ઘટના પહોંચી છે એ લોકોને પૂછજો કે તમને ન્યાય મળ્યો કે ન મળ્યો. રાજકોટની અંદર હરણીકાંડ થયો, અગ્નિકાંડ થયો, એ લોકો આજે પણ ન્યાય માટે વલખાઓ મારે છે. એટલે જાગૃત બનો દોસ્તો, તમારી અંદરનો આત્મા જગાડો. આ ગુજરાત જેણે બનાવ્યું ને એને મારે એટલું જ કહેવું છે કે આવું ગુજરાત 20 વર્ષ 25 વર્ષ પહેલા નહોતું. આવું ગુજરાત 20 વર્ષ પહેલા નહોતું.
જ્યારે તમે લોકો સત્તામાં નવા આવ્યા ત્યારે આવું ગુજરાત નહોતું સાહેબ. આ ગુજરાતની તમે હાલત બદતરથી બદતર કરી નાખી હોય એવું અમને દેખાય છે. યુપી બિહાર કરતા પણ અહીંયા ગુજરાતની અંદર એવા કાંડો થાય છે જેને આપણે વાંચીએ કે જોઈએ તો આપણા રૂવાડા બેઠા થઈ જાય છે. જાગો દોસ્તો, તમારી અંદરનો આત્મા જગાડો અને સારી સરકારને પસંદ કરો. બાકી આ સરકાર કોઈની નથી એટલું યાદ રાખજો. તમે વિડીયોને વધુમાં વધુ શેર કરો, દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકો જાગૃત બને. અમારો એ જ ધ્યેય છે. ધન્યવાદ.